Hey guys, good morning and welcome back to my channel. So જઈ રહી છું શૂટિંગમાં. લાઈક મોડું થઈ ગયું છે. એકચ્યુઅલી ઉઠવામાં મોડું નહીં થયું, ડ્રાઈવર થોડા લેટ આવ્યા છે આપણા. સો બસ હવે જઉં છું ઉનાવા વડોદરાથી. 6 વાગી ગયા છે, 7 વાગે પહોંચવાનું હતું. કંઈ નહીં, એકાદ કલાક થોડું આમ તેમ કરી લઈશું. બસ હવે ગાડીની વેટ કરું છું, આવે એટલે જઈશ. ખરેખર હવે વડોદરામાં ઘણી ઠંડી લાગે છે. આઈ મીન ઇટ્સ વેરી કોલ્ડ. ઠંડી બહુ વધી ગઈ છે. એન્ડ અહીંયા રોડ પર ઊભી છું. બસ ફટાફટ આવી જાય ગાડી. બહુ સ્ટ્રગલ હોય છે યાર. કયું હતું દેવાંગ બી ના ગયો, હું ના ગયો, પછી બીજી કોણ ના ગયો? અક્ષય હતો ને, અક્ષય એવી ટૂંકમાં મળી આખી ટીમ હતી ને, ઓફિસિયલ એવી ટીમ, કોઈ મોસ્ટ ઓફલી કોઈ નહીં. ઓકે, અંદર ચાલો આજે હસુ એડ્રેસર લાયા નથી. કેમ આવું કર્યું? તો એટલે આ દીદી સાડી પર આવે છે. જાઓ. જિંદગી બની ગઈ તો મારે ઉપર એન્ડ પોઝિટિવ કરી દીધો. હું જાણે ફોટો બતાવી. ગાઈસ, અત્યારે અમે તડકામાં શૂટ કરી રહ્યા છે અને આ લોકો શૂટિંગ કરી નહીં રહ્યા, મસ્તી કરી રહ્યા છે. These guys are not doing work. Hi દીપુરી. આ મારા વડોદરાના જ છે આપણા, બટ મળતા નથી વડોદરા. પણ વડોદરામાં મળતા નથી, ખાલી અમદાવાદમાં જ મળે છે. આ વાત છે અમારા બરોડિયન્સ, કામ વગર મળતા જ નહીં કોઈ. નહીં. સો હજી પણ ટેરેસનું શૂટિંગ ચાલે છે અને હવે એના પછી અહીંયા નીચે સ્ટેર્સ પર શૂટ છે. કઈશ એટલી જલ્દી હતી ને કે બ્રેકફાસ્ટ બી પૂરો નહીં કર્યો એન્ડ ફટાફટ બસ હવે પતાવી રહીશું. બેગ આવી ગયું છે એન્ડ બસ હવે ચેન્જ કરી લઈએ. કોની સાડીમાં આઈ ડોન્ટ નો, આઈ ફીલ લાઈક થોડી જાડી લાગુ છું, ખબર નહીં કેમ. ઇટ્સ ઓકે, ફટાફટ ચેન્જ કરીને મળું. સો ગાઈઝ, થઈ ગઈ છું મેં તૈયાર. ચલો. સો ગાઈઝ, હવે અહીંયા ગાર્ડનમાં શૂટ છે. સો હવે લંચ બ્રેક પડી છે બધાની અને મારી જ નથી પડી, ખાલી મારો સીન છે. બસ હવે જઈએ છે. भूख लग रही है मेरे को, बट आई कांट ईट ना. एक सीन देना, फिर खाएंगे. तो ऊँघवा तू ऊँघतो तो ત્યારે मेरा व्लॉग ले लो तो सीरियसली मस्त व्लॉग बनता है. ये इंसान कहीं भी कैसे भी कभी भी सो सकता है, खड़े खड़े बैठे बैठे. घोड़ा है, घोड़ा है ना, एनी टाइम एनीवेयर. સો અત્યારે અહીંયા શૂટિંગ ચાલે છે અમારું શાકભાજી મંડી પાસે. સો ગાઈઝ, બસ પેકઅપ થઈ ગયું છે અને હવે
નીકળી ગઈ છું વડોદરા જવા માટે, કારણ કે ઉનાવાથી રિટર્ન આવતી હતી તો નરોડામાં ટ્રાફિક બહુ જ હતું, એટલે રેકોર્ડ ના કરી શકીને હું થોડી વાર સૂઈ ગઈ હતી, કારણ કે હેડેક થઈ ગયું હતું. મને હેડેક થઈ જ જાય છે પેકઅપ થાય એટલે. અને બસ અત્યારે અહીંયા કંઈક હલકો નાસ્તો કરવા ઊભી છું. લાઈક આઈ વોન્ટ ટુ ઈટ સેન્ડવિચ, તો બસ સેન્ડવિચ લેવા ગયા છે ભાઈ આપણા. એન્ડ જોઈએ હવે કેટલી વાર થાય છે. ભૂખ તો બહુ જ સખત લાગી છે. એન્ડ અહીંયા આપણે આવીએ ને લાઈક અમદાવાદથી વડોદરા જવાવાળા રસ્તા પર ત્યાં એક મહાકાળી નાસ્તા હાઉસ કરીને છે ટોલ પાસે જ, તો ત્યાંનું વડાપાઉં ટ્રાય કરજો. ઇટ્સ ડિલિશિયસ. લાઈક મને તો પર્સનલી બહુ ભાવ્યું. એન્ડ જેટલું થયું છે શૂટ એટલું ગાઈસ મેં કર્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, લવ યુ ઓલ.